શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. જો આ શ્રીજી મહારાજ ભગવાન છે, પછી પહેલાં તો સાચા બોલે છે એમ મનાય તો ઘણું. સાચા બોલે એટલે શબ્દે શબ્દ જે વચન ઉચ્ચારે છે તે હૃદયમાં ધારવા જાય. એક એક શબ્દ એવા સાચા છે જે એવી રીતે સાચા મનાય. પછી પૂર્ણ પુરુષોત્તમ નારાયણને એ બધી ઉપમા પછી સાચા બોલા દ્રઢપણે મનાય. એક તો એ પછી એમાં બધું આવી ગયું. સાચા બોલા કે એટલે જે વાત કરે છે, વચન ઉચ્ચારે છે એ બધું જ સાચું છે. તો પછી એમના સ્વરૂપની વાત પોતે વાત કરી છે એ બધું સાચું પડે. એટલે પહેલાં તો ભગવાન સાચા બોલાશે એટલું દ્રઢપણે, અતિ દ્રઢપણે મનાય. એમાં શબ્દનો ફેરફાર નહીં, એ રીતે મનાય. એટલે બધું આ જે યુવકો આ બધી વચનાની વાણી ઉચ્ચારી એ બધું જ સાચું પડે. નહીં તો જે ભગવાન સાચા બોલાય છે એવું ન મનાય. જરાય પણ ડગમગ થાય તે કામ બગડે. અને આ બધી જે મહારાજે જે વાત કરી છે એ બધું આપણે ફરી વાર કરવું પડે. એટલે સાચા બોલા મને. બીજી વાત સર્વે નાશવંત છે એવું મનાય. સર્વે નાશવંત ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું નાશવંત છે. અને આપણો વ્યવહાર છે એ નાશવંત છે, તુચ્છ છે, ક્ષણિક છે, એ બધું મનાય. અને ત્રીજી વાત બધા સંતો, એમના પછી જે સંતો આવ્યા, હરિભક્તો, એકાંતિક ભક્તો, એ બધા સાચા બોલાય એવું મનાય તો આગળ કામ થાય. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તે વિદ્યા માત્ર ભણી ચૂક્યો. એટલે પરમેશ્વરની વાતમાં દ્રઢ વિશ્વાસ. આ વિશ્વાસ એ રેતીમાં વહાણ ચાલે એવો વિશ્વાસ હોવો જોઈએ. જો પરમેશ્વરની વાતમાં દ્રઢ વિશ્વાસ આવે, પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો, ડગું બગું નહીં, દ્રઢ વિશ્વાસ, સોલિડ, એમાં ફેર પડે નહીં એવો વિશ્વાસ આવી જાય. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તે વિદ્યા માત્ર ભણી ચૂક્યો. બધું તમે વિદ્યા માત્ર કેટલી કરોડો વિદ્યા છે એ બધું ભણી રહ્યો. જેને વાત મહારાજ શ્રીજી મહારાજની વાતમાં દ્રઢ વિશ્વાસ આવ્યો. જો મહારાજ પરમેશ્વરની વાત કરે છે, પોતે પોતાનું નામ લેતા નથી. પરમેશ્વર એટલે પરમેશ્વર તો જેને જે માનવું હોય એ બધા આવી ગયા. પરમેશ્વરની વાતમાં જેને દ્રઢ વિશ્વાસ આવ્યો તે વિદ્યા માત્ર ભણી ચૂક્યો. અંગ ઉપાંગ સહિત કોઈ વેદ ભણે પણ ભગવાનના આસ્થા ના થાય. ભગવાનમાં આસ્થા અને મોક્ષ બંને સાથે જ રહે છે. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનમાં દ્રઢ આસ્થા થાય. સત્સંગ બધી વાતો સાચી જ છે. એકાંતિક સંતો ભક્તો એમની વાત સાચી છે. એ એમનાથી આગળ જે હોય, જો આ બધાને સત્સંગ મળ્યો છે એમને નથી મળ્યો. તમારા સગાવાલા મિત્ર મંડળ હોય એમાં આસ્થા, એમાં સહેજે એ વાત મનાય. એટલે એના થકી આ બધાને સત્સંગ થયો છે. એમને ડાયરેક્ટ તો થાય નહીં, કોઈકનો આધાર જોઈએ. અને આધાર તમારા સગાવાલા મિત્ર હોય એનો આધાર શ્રેષ્ઠ છે. એનાથી બધું આપણે આ સત્સંગ વધ્યો છે. માઉથ ટુ માઉથ, હાર્ટ ટુ હાર્ટ, એ રીતે સત્સંગ વધ્યો છે. એમને નથી ગમે આ પરચા હોય, બધું પરચા તો કેટલા મિનિટ ચાલે. ક્ષણિકમાં પતી હતા પરચા કેટલાય પરચા. શાસ્ત્રીમાના વખતમાં જ શાસ્ત્રીમાં સમાધિ કરાવતા કેટલાય આવતા બધા ખેલ જોવા, પણ પછી કોઈ રહ્યા નથી. જે આપણા ખરેખર નિષ્ઠાવાળા છે
એટલા 5-25 સત્સંગ વખતમાં એ દ્રઢપણે જોડાય. એ પરચા કોઈ વાત તકે નહીં. સત્સંગ થાય એનાથી જ વાત આગળ બને અને દૃઢતા થતી જાય. મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે. મારે બે જ વાત મૂકી, મોક્ષ અને વ્યવહાર. એમાં જો આપણે મોક્ષને સહાય કરે એ સત્ય વાત છે. જેને સત્સંગ મળે છે તેને જ ભગવાનમાં દ્રઢ આસ્થા થાય છે. સત્ય અસત્યનો વિવેક આવે છે. મોક્ષને સહાય કરે તે સત્ય વસ્તુ છે. બીજી અસત્ય છે. અસત્યનો ત્યાગ થાય છે ને સત્યનું ગ્રહણ થાય છે. અસત્ય પણ લક્ષ્ય રહે તેટલો કુસંગ જાણવો. આ બે એટલે આ મોક્ષની વાત મહારાજ સ્વામી પૃથ્વી પર આવ્યા એમના થકી આ કામ થયું. બીજા બધું અસત્યમાં કાપે. એટલે અસત્ય એટલે લાંબે ગાળે. કાલે ધડાકો થાય એવું નહીં, પણ લાંબે ગાળે એ અસત્ય છે. અસત્ય રહેવાનું છે. એટલે જે ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી મહારાજે કહ્યું બધું અસત્ય છે. પાતાળથી લઈને પ્રકૃતિ પુરુષ સુધી બધું અસત્ય છે. એ વ્યવહાર લાંબે ગાળે. આજે તમે કીડી હોય, કીડીની આવરગાય કેટલી, એટલે એ નાતે જોઈએ તો કીડીથી બીજા હોય એ અસત્ય, એના આગળ અસત્ય. પણ ઠેઠ પ્રકૃતિ પુરુષ સુધી બધું જ અસત્ય છે. એટલે એ તો આપણે બહુ લાંબી વાત છે, પણ ટૂંકમાં આપણને જે મળ્યા છે એમાં દ્રઢ જોડાવું, દ્રઢપણે જોડાવું એ જ માલ છે. એમાં બધું રહી જઈશું આપણે. શંકા કુશંકા રહી ગયા બધું. સ્ટેશન આવી ગયું ને ઉતરી જવાનું થાય એવું છે. પણ અને વર્તન જોઈએ, સત્પુરુષનું વર્તન. એ યોગીઓ આપણે એકવાર કહ્યું હતું કે જિંજા મંદિર છે આપણે આફ્રિકામાં. ત્યાં અગાશીમાં બધા કળશ ચડાવવાના હતા. તે વખતે એક હરિભક્ત કે સ્વામી તમારા મને મનુષ્ય ભાવ આવે છે, સખત મનુષ્ય ભાવ આવે છે. સ્વામી કેવું કે જો મારા પંચવર્તમાનમાં ફેર છે, ફેર હોય તો તમે પોતાના જોડા લઈને મને 5 માથે 5 જોડા મારો. એ બીજા મને કંઈ આવડે નહીં. પરચા મરચા બધા કંઈ આવડે નહીં. આ પંચવર્તમાન ફેર હોય તો બતાવો. એ સંતની વ્યાખ્યા આ રીતે કરવામાં આવે. આપણે જે એકવાર મહારાજ હતા અને એક હરિભગતને મનમાં થયું કે શ્રીજી મહારાજ મને ડૂંટીમાં, પોતાની ડૂંટીમાં રૂપિયો મૂકવા જાય તો ભગવાન માનું. હવે આવા કંઈ તો કેટલા ડૂંટીમાં મૂકવા જાય એટલે કંઈ ભગવાનના. પણ એને સંકલ્પ કર્યો. મહારાજે પૂરું કર્યું. મારે એ લાઈનમાં આવતો હતો, મારા આળા સૂઈ ગયા. લે તારો રૂપિયો મૂક ડૂંટી. ભગવાન તો દયાળુ છે, બધું કરે, પણ ના કરે તો એ ભગવાન મટી જાય એવું નથી. એટલે એ પરીક્ષા છે. આ પરીક્ષા પંચવર્તમાન શારદા પાર પડે એ સાધુ કહેવાય. સહજાનંદ સ્વામી મહારાજની